हेलो फ्रेंड्स, केम छो बधा मजामां? तमे वेव ऑप्टिक्सना 2 लेक्चर भणी चूक्या छो, तमे तैयारी पण कर लीधी हशे। वेव ऑप्टिक्सना 2 लेक्चरनी अंदर आपणे हाइगेन्सनो सिद्धांत, न्यूटननी कॉर्पस्क्युलर थियरी, हाइगेन्सना सिद्धांत उपरथी समतल तरंग अग्रનું परावर्तन ने वक्रीभवन આવી ઘટનાઓની આપણે ચર્ચા કરી હતી। મિત્રો, હાઇગેન્સની મદદથી બીજી અમુક પ્રકાશીય ઘટનાઓ પણ સમજાવી શકાય છે, તો એને પણ આપણે ધ્યાનમાં લઈ અને આપણે આગળની પ્રકાશીય ઘટનાઓ સમજવાનો પ્રયત્ન કરશું। મિત્રો, જેમ જેમ તમે વેવ ઓપ્ટિક્સની અંદર એન્ટર થાવ છો એવી રીતે તમારું આ ચેપ્ટર વધુ સ્ટ્રોંગ બનવાનું છે અને બહુ જ ઇન્ટરેસ્ટિંગ બનવાનું છે। ધ્યાન રાખજો, પ્રકાશીય ઘટના એનો મતલબ આપણે જે વાસ્તવમાં જે ઘટનાઓનો ઉપયોગ વ્યવહારમાં કરીએ છીએ અથવા તો અમુક પ્રકાશીય ઘટનાઓ જોઈએ છીએ એની ઉપર આધારિત હોય તો તમારા માટે ચેપ્ટર જો તમે પ્રેક્ટિકલી સમજો તો બહુ સહેલું થઈ જાય અને કન્ટિન્યુઅસ થિયોરિટિકલ સમજે જાઓ તો આ ચેપ્ટર તમારા માટે કોમ્પ્લિકેટેડ થતું જાય, એકદમ જે છે એ અઘરું બનતું જાય। તો મિત્રો, આવી રીતે આપણે ચેપ્ટર ભણવાનું નથી, એકદમ આપણે પ્રકાશીય ઘટનાઓ વ્યવહારમાં આપણે જોઈએ છીએ એની ચર્ચા કરતાં કરતાં ભણવાનું છે, એટલે તમને કોન્સેપ્ચ્યુઅલ આ ચેપ્ટર તમને સહેલું થઈ જાય। તો આ ચેપ્ટર જેમ આગળ જશે એમ ઇન્ટરેસ્ટિંગ બનવા છે, ધ્યાન રાખજો। મિત્રો, તરંગ ચેપ્ટરની અંદર યાદ હોય તો તમને એક આપણે સંપાતપણાનો સિદ્ધાંત ભણ્યા હતા, સારી રીતે આપણે એની રજૂઆત જોઈ હતી। સંપાતપણાનો સિદ્ધાંત જે છે એ તરંગ ચેપ્ટર 11ની અંદર આપણે એવું જોયું હતું કે 2 તરંગો એકબીજા ઉપર સંપાત થાય। હવે ધ્યાન રાખજો, અહીંયા એક વાત ક્લિયર છે, કટ એન્ડ ક્લિયર છે કે માત્ર ને માત્ર તરંગ જે છે એ કણ સ્વરૂપે અથવા તો કણ છે તરંગ સ્વરૂપે આ બંનેને સાથે લઈને ચાલવાનું છે, એટલે માત્ર પાર્ટિકલ નથી। હવે હાઇગેન્સે તરંગનો સિદ્ધાંત આપ્યો, એને યાંત્રિક તરંગોનો સિદ્ધાંત આપ્યો, એટલે આપણે તરંગની વાત કરશું, અહીંયા કોઈ પાર્ટિકલ કે કોર્પસ્ક્યુલર્સની વાત કરશું નહીં। તરંગની જ્યારે વાત કરતા હોય મિત્રો ત્યારે તરંગ ચેપ્ટરની અંદર એન્ટર થઈ જવું જોઈએ અને તરંગ ચેપ્ટરમાં આપણે સંપાતપણાનો સિદ્ધાંત આવો કંઈક ભણ્યા હતા કે એક કરતાં વધારે તરંગો જ્યારે માધ્યમમાં સંપાત થાય તેમાં એક ઇફેક્ટ ઉત્પન્ન થાય। જે ઇફેક્ટ જે છે એ શું હોય તો કે કોઈ પણ એક તરંગ છે, ધારો કે એક તરંગ છે, ધારો કે આવું એક તરંગ છે, એનું શૃંગ લઈએ તો આની ઉપર બીજું આ જ બિંદુ આગળ અથવા તો માધ્યમના એ જ કણ આગળ જો દોલિત થતો કણ છે એનો કંપ વિસ્તાર આ એક છે અને બીજું એની ઉપર કોઈ તરંગ સંપાત થાય મિત્રો અને એનો કંપ વિસ્તાર આવો કંઈક હોય, એટલે આ ધારો કે 3 સેન્ટીમીટર છે અને આ ધારો કે 5 સેન્ટીમીટર છે, તો 5 + 3 એટલે 8 સેન્ટીમીટરના કંપ વિસ્તારવાળું તમને અહીંયા મોટું પરિણામી આવું શૃંગ દેખાશે જેનો કંપ વિસ્તાર 8 સેન્ટીમીટર હશે। જો એક શૃંગ હોય તો પોઝિટિવ, દાખલા તરીકે શૃંગ છે 5 સેન્ટીમીટરનું અને ગર્ત છે 3 સેન્ટીમીટરનું ગર્ત, તો આ +5 થશે, આ -3 થશે, આનો તમે સરવાળો કરશો તો 5 - 3 = 2 સેન્ટીમીટરનું તમને શૃંગ જોવા મળશે। તો સંપાતપણાનો સિદ્ધાંત આપણે તરંગ ચેપ્ટરની અંદર ભણી ગયા, આની આપણે વાત કરી હતી કે એક કરતાં વધારે માધ્યમમાં તરંગો જ્યારે સંપાતમાં આવે ત્યારે એ તરંગોનું સ્વતંત્ર સ્થાનાંતર હોય એનો તમે સરવાળો કરો એ એનું પરિણામી સ્થાનાંતર હોય, એટલે પરિણામી સ્થાનાંતર એ બંને તરંગોના સ્વતંત્ર સ્થાનાંતરના સરવાળા બરાબર હોય છે। હવે એ સરવાળો પોઝિટિવ હોય તો ધન લેવાનો અને નેગેટિવ મીન્સ કે શૃંગ હોય તો ધન લેવાનો અને ગર્ત હોય તો નેગેટિવ લેવાનો, એ રીતે સરવાળો કરવાનો અને એ સરવાળો કરો એ તમારું પરિણામી સ્થાનાંતર હશે। આ તમને સંપાતપણાનો સિદ્ધાંત મેં તરંગ ચેપ્ટરની અંદર તમને સમજાવ્યો હતો। તો મિત્રો, એક કરતાં વધારે તરંગની જ્યારે વાત આવતી હોય તો સોર્સ પણ 2 થઈ જાય, કારણ કે તરંગોનું ઉત્સર્જન જે વસ્તુમાંથી અથવા તો જે ઉદ્ગમમાંથી થાય છે એવા આપણે 2 સોર્સ કન્સિડર કરીએ। ઘણી રીતે વિચારી શકાય, લાઇટના સોર્સ હોય, લાઇટ તરીકે સોર્સ હોય, એટલે તરંગો જે છે પાણીમાં ઉત્પન્ન થતા હોય કે તરંગો જે છે એ લાઇટમાંથી ઉત્પન્ન થતા હોય। આપણે એક સ્થિર પાણી હોય, તળાવ હોય, એમાં તમે પથ્થર મારો તો તમને જે રાઉન્ડ જોવા મળે છે એક બિંદુવત ઉદ્ગમમાંથી ઉત્સર્જાતા ગોળાકાર તરંગ અગ્રોનું ઉદાહરણ છે અને તરંગ અગ્રો જે માધ્યમમાં આગળ વધે તો તમને આમ એકદમ ચક્કર દેખાય આખા પાણીમાં, તો એ તરંગો જ છે, રાઈટ। તો તમે ગમે એવું ઉદાહરણ લઈ શકો। ધારો કે આપણે 2 પોઈન્ટ સોર્સ લઈએ, આવા
કે એક ઉદ્ગમ S1 છે અને બીજું ઉદ્ગમ S2 છે, રાઈટ. હવે પોઈન્ટ સોર્સ ગમે મેં કીધું લાઇટના બે લેમ્પે લઈ શકો, પણ અત્યારે જે હું તમને ઉદાહરણ આપું છું એ સમજવાનો પ્રયત્ન કરજો. ધારો કે આ એક સ્થિર પાણી છે અને સ્થિર પાણીમાં હું આવી બે સોય અથવા તો બે સ્ટીક રાખી અને સ્થિર પાણીમાં આ રીતે દોલિત કરાવું પાણીમાં, સ્થિર પાણીમાં. એટલે મિત્રો આમાં ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે આમ, રાઈટ, અને માધ્યમમાં આગળ વધશે. આમાંથી પણ ગોળાકાર તરંગોનું ઉત્સર્જન થશે અને માધ્યમમાં આગળ વધશે, રાઈટ. તો તમે જોઈ શકો છો કે આ બંને તરંગો જ્યારે આમાંથી ઉત્પન્ન થયા તરંગ અગ્ર અને માધ્યમમાં આ રીતે આગળ વધે છે. આપણને ખબર છે તરંગ અગ્ર અને પ્રસરણની દિશા એકબીજાને લંબ હોય. તો આ તરંગો એકબીજા ઉપર ક્યાંક ને ક્યાંક સંપાત થાય છે. જો તો આ બિંદુ આગળ તમે સંપાતપણાનો સિદ્ધાંતનો ઉપયોગ કરી શકો અને મિત્રો એ સંપાતપણાના સિદ્ધાંતનો ઉપયોગ કરી અને એક આપણે અલગ તરંગની ઘટના, પ્રકાશીય ઘટના અહીંયા સમજવાની છે. હવે વિચારો કે આ પોઈન્ટ સોર્સ S1 અને પોઈન્ટ સોર્સ S2 એટલે તમે જે સોય લગાવેલી છે પાણીમાં, એ પાણીમાં તમે દોલિત કરો એટલે જે તરંગો ઉત્પન્ન થયા એ તરંગો ક્યાંક ને ક્યાંક ઇન્ટરસેક્ટ થશે, એટલે સંપાત થશે. તો એ સંપાત થવાને કારણે જે ભૌમિતિક અસર પેદા થાય પાણીમાં, એ મિત્રો એ ભૌમિતિક અસરને તરંગનું વ્યતિકરણ કહેવાય. શું કહેવાય? વ્યતિકરણ. બે કે બે કરતા વધારે તરંગો માધ્યમમાં સંપાત થતા જે ભૌમિતિક અસર પેદા થાય મિત્રો, એ અસરને તરંગનું વ્યતિકરણ કહેવાય. મિત્રો આ વ્યતિકરણની ઘટના બને એટલે શું થાય? હવે હું એક પોઈન્ટ વિચારું. ધારો કે એકદમ લંબ દ્વિભાજક લો, S1 ને S2 વચ્ચેનું અંતર ધારો કે D છે, તો એક્ઝેક્ટ D/2 અંતર હું એક લંબ દ્વિભાજક દોરું આ રીતે આમ, રાઈટ. અને લંબ દ્વિભાજક ઉપરનું કોઈ પોઈન્ટ P વિચારું, P. તો મિત્રો S1 થી P અને S2 થી P એટલે કે S1P ઇઝ ઇક્વલ ટુ S2P હોય કે ના હોય? બે પોઈન્ટ સોર્સ છે, બરોબર એની મિડલમાં એક હું ઊભી લાઈન દોરું અને લાઈન ઉપરનું કોઈ પણ બિંદુ વિચારો આ અને પછી S1P અને S2P કરું તો બંને અંતરો મિત્રો સમાન થાય કે ન થાય? તો S1P ઇઝ ઇક્વલ ટુ S2P થાય. ક્લિયર? હવે બંને સોર્સે સરખા છે એટલે કે એમાંથી ઉત્સર્જાતા તરંગોની કળા સમાન છે, એટલે સમાન કળાએ દોલિત થાય છે, રાઈટ. અને એ અહીંયા પહોંચે P બિંદુ આગળ તો સ્વાભાવિક છે કે એની કળા બદલાશે નહીં. કઈ રીતે? વિચારો. જો આપણે એક સમીકરણ લખીએ. ધારો કે આ પોઈન્ટ સોર્સ S1 છે, એમાંથી ઉત્સર્જાતા તરંગનું સમીકરણ લખું Y1 ઇઝ ઇક્વલ ટુ ધારો કે લખું A cos ઓમેગા t. આનું સમીકરણ કેવું લખ્યું? A cos ઓમેગા t. આમાં શું આવે છે? પ્લસ kx માઇનસ kx અથવા તો kx માઇનસ ઓમેગા t, kx પ્લસ ઓમેગા t, રાઈટ. હવે અહીંયા મેં એક દોલિત થતા કોણ માટે ખાલી સ્થાનાંતરનું સમીકરણ લખ્યું. આ તરંગ સમીકરણ જ કહી શકાય, રાઈટ. હવે આપણે તરંગ સમીકરણની અંદર આવું એક લખતા હતા, y ઇઝ ઇક્વલ ટુ a sin kx માઇનસ ઓમેગા t અથવા તો kx પ્લસ ઓમેગા t. આ પ્રકારનું સમીકરણ તરંગનું લખતા હતા, રાઈટ. તો આ જ રીતે હું વાસ્તવમાં તો શું છે, તરંગ અને દોલનમાં જે ડિફરન્સ છે એ સમજવાનો છે કે જ્યારે કોઈ પણ વસ્તુ કણ દોલિત થાય તો એમાંથી દોલિત કણ દોલન થાય એટલે જે ઇફેક્ટ ઉત્પન્ન થાય એ માધ્યમમાં આગળ વધે. એટલે ખરેખર માધ્યમમાં તરંગની ઝડપ એટલે શું? તો કે એની ઇફેક્ટ એટલે કે એની જે અસર છે એ માધ્યમમાં આગળ વધે. કણ દોલિત થઈને ત્યાં નથી, કણ તો પોતાની જગ્યા ઉપર દોલન કરે છે. એ દોલન કરવાને કારણે જે અસર પેદા થાય છે, જે ઇફેક્ટ પેદા થાય છે, એ માધ્યમમાં આગળ વધે છે. એટલે બધા જ કણની સ્થિતિ જુદી. જ્યારે કણ આ એક કણ અહીંયા હોય ત્યારે એની બાજુના કણને ઉર્જા આપે, તો બીજા કણની સ્થિતિ આ હોય, ત્રીજા કણની સ્થિતિ આ હોય, ચોથા કણની સ્થિતિ આ હોય, તો બધાને તમે એક સમયે તમે જોડો તો તમને આવી એક જે પેટર્ન દેખાય, એને તમે તરંગ કહેતા હતા. તો વાસ્તવમાં તો શું છે,
કણ દોલિત થાય છે અને એ સ્થાનાંતરિત કરે છે. તો અહીં સ્થાનાંતરનું મેં સમીકરણ લખ્યું કે ભાઈ આનું સ્થાનાંતરનું સમીકરણ શું, તો કે y1 = a cos ωt, રાઈટ. તો મિત્રો આનું સ્થાનાંતરનું સમીકરણ લખું તો આવું લખીશ કે y2 = a cos ωt. શું કામે? અત્યારે મેં બંનેની કળા સમાન રાખી. સમજો, બંને સમાન કળા ઉપર છે એટલે બે વચ્ચેનો કળા તફાવત શૂન્ય છે. બંને વચ્ચેનો કળા તફાવત શું છે? શૂન્ય. તો કળા તફાવત શૂન્ય દેખાય. આ કળા તમે ωt ને કળા કહો છો તો આની કળા પણ ωt તે સમયે, આની કળા પણ ωt, કળા તફાવત શૂન્ય થશે અને બંનેનો કંપ વિસ્તાર એ છે એટલે બંને પોઈન્ટ સોર્સની કંપ વિસ્તાર સમાન હોય તો તીવ્રતા પણ સમાન થશે મિત્રો. કારણ કે આપણને ખબર છે કે તીવ્રતા પ્રપોર્શનલ ટુ a². હંમેશા તરંગની તીવ્રતા એ કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે, પણ બંનેનો જો કંપ વિસ્તાર જ સમાન હોય મિત્રો તો બેની તીવ્રતા સમાન છે. અત્યારે મેં શું લીધું? I1 = I2 = I0. I0 કોઈ એક તીવ્રતા છે તો એ તીવ્રતા બંનેની સમાન છે એવી બે તરંગો લીધા, બંને સમાન કળાએ દોલિત થાય છે અને બંને સમાન કળાએ માધ્યમમાં આગળ વધે છે. તો દોસ્તો S1p = S2p હોય તો સ્વાભાવિક છે કે આ બંનેના અંતર સમાન હોય તો બંને એક જ સમય અહીંયા સંપાત થવાના છે. તો સમય સાથેની કળા બદલાતી રહેવાની નથી. તો બંનેની કળા બદલાશે નહીં તો તમે આ બંનેનો સંપાતપણાનો સિદ્ધાંત લગાવો મિત્રો તો સંપાતપણાના સિદ્ધાંત મુજબ અહીંયા કંપ વિસ્તાર કેટલો થશે તો કે y = y1 + y2. મેં સંપાતપણાનો સિદ્ધાંત લગાવ્યો કે બંને તરંગો ત્યાં સંપાત થાય છે ઇફેક્ટ ગમે ત્યાં લગાવી શકો. અહીંયા લગાવી શકો, અહીંયા ગમે અહીંયા લગાવશો મિત્રો S1p = S2p થશે. ક્યારે? આ લંબ દ્વિભાજક ઉપરનું કોઈ પણ બિંદુ લેશો તો S1p = S2p, રાઈટ. હવે આ બંનેનો સરવાળો કરો. બંનેનો સરવાળો કરશો મિત્રો એટલે a cos ωt + a cos ωt એટલે કેટલું થશે? 2a cos ωt. તો તમે જોઈ શકો છો કે કળા ωt જ રહી. cos ωt માં કળા t સમય બાદ ωt જ રહી, કળા બદલાણી નથી. હા, પણ કંપ વિસ્તાર બમણો થઈ ગયો. તમે જો દરેકનો સ્વતંત્ર કંપ વિસ્તાર કેટલો હતો? a. તો કંપ વિસ્તાર 2a થઈ ગયો. તો બંનેનો સરવાળો થાય તો સંપાતપણાના સિદ્ધાંતમાં એ જ વાત કરી છે કે તમારું જે આ સ્થાનાંતર છે એ a cos θ + a cos θ એટલે 2a cos θ થઈ ગયો. એટલે અહીંયા કંપ વિસ્તાર તમારો બમણો થયો. તો મિત્રો કંપ વિસ્તાર બમણો થાય તો તરંગની તીવ્રતા અહીંયા આગળ પરિણામી તીવ્રતા કેટલી થઈ જાય? 4 ગણી થઈ જાય. કારણ કે કંપ વિસ્તારનો વર્ગ એટલે 2a નો વર્ગ કરો તો 4a² થઈ જાય ને 4a². તો a² એટલે શરૂઆતની તીવ્રતા. તો આમ થાય ને પરિણામી તીવ્રતા 4a². 2a² નો સ્ક્વેર કરો તો 4a² થાય. અને મિત્રો a² જે છે એ તો શરૂઆતની તીવ્રતા હતી તો 4I0. એટલે ધારો કે કોઈ એક તરંગની તીવ્રતા I0 એવા બે પોઈન્ટ સોર્સમાંથી ઉત્સર્જાતા તરંગો તમે માધ્યમમાં મોકલો છો અને કોઈ એક બિંદુ આગળ સંપાત થાય છે, ત્યાં આગળ જો એની કળા બદલાતી ન હોય એટલે સમાન કળાએ જ રહેતા હોય મિત્રો, ત્યારે એની તીવ્રતા સીધી કેટલા ગણી થઈ જાય? 4 ગણી થઈ જાય. કારણ કે એનો કંપ વિસ્તાર બમણો થતો હોય. તો હવે વાત એ આવી કે સમાન કળાએ દોલિત થતા બે એવા પોઈન્ટ સોર્સ તમે વિચારો કે માધ્યમમાં આગળ જતા એની કળાનો તફાવત બદલાતો ન હોય. એટલે અત્યારે બંને વચ્ચે કળા તફાવત મિત્રો કેટલો છે? 0. કારણ કે ωt - ωt એટલે 0. તો અહીંયા આવે ત્યારે પણ કળા તફાવત કેટલો રહે? 0. એટલે કે કળા બદલાતી ન રહેતી હોય તો કળા અચળ રહેતી હોય તો આ બંને ઉદ્ગમના પ્રકારને સુસંબંધ ઉદ્ગમ કહેવાય. બે એવા સોર્સ વિચારો કે જેની સમય સાથે કળા કોન્સ્ટન્ટ રહેતી હોય તો એવા બંને ઉદ્ગમને સુસંબંધ ઉદ્ગમ કહેવાય. હવે વિચારો કે આવા બે સુસંબંધ ઉદ્ગમ ના લંબ દ્વિભાજક ઉપર કોઈ પણ તમે બિંદુ વિચારશો તો ત્યાં આગળ એની તીવ્રતા સીધે 4 ગણી થઈ જશે. કારણ કે કંપ વિસ્તાર બમણો થઈ જાય. ક્લિયર? આ વસ્તુ તમને બધાને સમજાઈ ગઈ હશે. હવે આપણને એમ થાય
કે શું બંને વચ્ચેનો અંતર એટલે કે S1P ઇઝ ઇક્વલ ટુ S2P થાય તો જ કળા સમાન રહેશે માધ્યમમાં, કે જો S1P ઇઝ નોટ ઇક્વલ ટુ S2P હોય તો પણ માધ્યમમાં કળા સમાન થઈ શકે, આવા કેસ હોઈ શકે? તો મિત્રો એનો જવાબ થાય હા. હું હમણાં તમને ઉદાહરણ આપીને સાબિત કરી દઉં કે S1P ઇઝ નોટ ઇક્વલ ટુ S2P, છતાં પણ જે બિંદુ તમે ધાર્યું છે એ બિંદુ આગળ કળા છે એ સમાન થઈ જશે, એટલે સમાન કળાએ દોલિત થશે. તો આ ઉદ્ગમનો પ્રકાર સુસબદ ઉદ્ગમ જ થશે કે માધ્યમમાં આગળ જતા એની કળા બદલાતી હોતી નથી. તો S1P ઇઝ ઇક્વલ ટુ S2P હોય તો ઓકે, ના હોય તો પણ ફરીથી કળા સમાન થઈ જાય. એ ઉદાહરણ આપીને તમને સમજાવું એટલે તમને ખ્યાલ આવે. હવે મિત્રો આપણે એવું ઉદાહરણ લઈએ કે જેમાં S1P ઇઝ નોટ ઇક્વલ ટુ S2P હોય. ઓકે, જોઈએ. જો આને હું S1 કહું પોઈન્ટ સોર્સ, અને આને હું કહું S2 પોઈન્ટ સોર્સ, અને અહીંયા એક હું ફ્લેટ આવો પડદો કેવું કંઈક વિચારી લઉં. ચલો ને, હવે આનો લંબ દ્વિભાજક હું સેન્ટરમાંથી આમ દોરું આમ, તો આપણે જે વાત હતી ને, એક હમણાં મેં P પોઈન્ટ દોર્યો તો આ P પોઈન્ટ, ચલો ને, તો એક્ઝેક્ટ લંબ દ્વિભાજક ઉપર તમે ગમે એ જગ્યા ઉપર આ પોઈન્ટ લ્યો, અહીંયા પોઈન્ટ લ્યો, અહીંયા પોઈન્ટ લ્યો, અહીંયા લ્યો, તો S1P ઇઝ ઇક્વલ ટુ S2P થશે, અને સમય સાથે એ જગ્યા ઉપર કળા બદલાશે નહીં, કળા તફાવત શૂન્ય થશે. આ બંને સુસબદ ઉદ્ગમો છે, અને તીવ્રતા જે છે એ તમારી ફાઇનલી અહીંયા I ઇઝ ઇક્વલ ટુ તમને 4I0 મળશે, એટલે કે મહત્તમ તીવ્રતા મળશે. હવે આપણો પ્રશ્ન એવો છે કે દોસ્તો આ S1P ઇઝ નોટ ઇક્વલ ટુ S2P હોય તો પણ આ રીતે 4I0 તીવ્રતા મળી શકે અથવા તો મહત્તમ તીવ્રતા મળી શકે કે નહીં? એટલે હું તમને એક એક્ઝામ્પલ આપું કે ચલો અહીંથી એક વેવ્સ ઉત્પન્ન થયું, સમજો અહીંથી એક વેવ્સ ઉત્પન્ન થયું, અને વેવ્સનો જે પ્રકાર જે છે એ આપણે વેવ્સ ઉત્પન્ન થયો પ્રકાર છે એવો આપણે કંઈક સાઇન વેવ વિચાર લઈ. ચલો રેડી? અહીંથી ને આ તમારા માટે Q બિંદુ, આને મેં P કીધો તો આને Q કહી દો, રાઈટ? અને આમાંથી જે તરંગ ઉત્પન્ન થયું મિત્રો, અહીંથી જે તરંગ જનરેટ થયું S1 માંથી અને S2 માંથી એ Q પોઈન્ટ આગળ પહોંચે એવું પડદા ઉપરનું એવું બિંદુ વિચાર્યું કે Q પોઈન્ટ આગળ પહોંચે તો હવે તમે કહી શકશો કે S1Q ઇઝ ઇક્વલ ટુ S2Q? ના થાય ને, હવે ના થાય. S1P ઇઝ ઇક્વલ ટુ S2P શું કામ થતું હતું? કારણ કે આ પોઈન્ટ એના એક્ઝેક્ટ લંબ દ્વિભાજક ઉપર હતું, આ બિંદુ. હવે લંબ દ્વિભાજક ઉપર નથી, સાઈડમાં રહી ગયું છે, રાઈટ? તો હવે તમે આમ ન કહી શકો કે S1P. શું કામ? કારણ કે અહીંયા તમે આમ એક લીટો આમ દોરો આમ ઊભો, તો તમને ખ્યાલ આવે કે આ એનો લંબ દ્વિભાજક હોય તો આ પોઈન્ટથી Q અને આ પોઈન્ટથી Q એ સરખું થાય, તો આ વધારાની જે વાત આવે એ ડિફરન્સ ઉત્પન્ન થયો ને મિત્રો. તો S1P અને હવે Q પોઈન્ટ આપણે S1Q અને S2Q આની વચ્ચે કંઈક તફાવત છે, એટલે કે S2Q ગ્રેટર ધેન S1Q છે, રાઈટ? S2Q ગ્રેટર ધેન S1Q છે, તો તફાવત ઉત્પન્ન થયો તો કેટલો થયો? તો કે S2Q માઇનસ S1Q આટલો તફાવત ઉત્પન્ન થયો. મિત્રો આને કહેવાય રસ્તાનો તફાવત, એટલે કે પથ તફાવત. એટલે તરંગો જે બિંદુ આગળ સંપાત થાય જ્યાંથી જનરેટ થયા ત્યાંથી જે આગળ સંપાત થાય ત્યાં રસ્તાનો એ બેનો તફાવત છે. શું કામ? કારણ કે દાખલા તરીકે બંને ઉદ્ગમો તો સરખા જ છે, તો સરખી તરંગ લંબાઈના તરંગો જનરેટ કરતા હશે, સરખી આવૃત્તિવાળા તરંગો જનરેટ કરતા હશે મિત્રો, તો અહીંયા આવીને એનો જે તફાવત ઉત્પન્ન થવાનો એ થવાનો જ છે. કારણ કે દાખલા તરીકે ચલો અહીંથી સ્ટાર્ટ કરીએ અને આ અંતર મોટું હોય તો અહીંથી આવો એક તરંગ જનરેટ થયો, આવો ચલો આવો, તો આ તરંગની તરંગ લંબાઈ એટલી જ છે, જોજો સમજજો. આની તરંગ લંબાઈ સમાન છે, પણ આ હું અંતર મોટું કરી દઉં,
આ અંતર મોટું કરી દો તો આમાં અને આમાં જે તફાવત આવ્યો એ એક શૃંગનો મળી ગયો ને તમને તફાવત, કારણ કે આ અંતર મોટું છે તો માધ્યમમાં S2 થી Q સુધી વધુ તરંગ લંબાઈઓ વધુ તરંગો પાસ થઈ ગયા છે. તો દાખલા તરીકે અહીંયા જે તરંગો પાસ થયા એ ધારો કે લેમડા કરતા 9 ગણા. ચલો આવું છું 1 2 3 4 5 6 આ 1 લેમડા, પછી 2 લેમડા, પછી 3 લેમડા, પછી 4 લેમડા, આ રીતે 9 લેમડા જેટલા થયા. તો દોસ્તો S1 થી Q સુધી 9 લેમડા ન હોય, એના કરતાં ઓછા જ હોય. તો ધારો કે આ 7 લેમડા થયો. હું તમને કે વેલ્યુ સાથે સમજાવું એટલે તમને ખબર પડે. તો પથ તફાવત કેટલો ક્રિએટ થયો તો કે 9 લેમડા, એટલે S2Q એટલે 9 લેમડા જેટલું ડિસ્ટન્સ અને તરંગ લંબાઈ કરતા 7 ગણો એટલે 7 લેમડા. આ બેનો તફાવત કરો મિત્રો તો 9 લેમડા માઇનસ 7 લેમડા ઇઝ ઇક્વલ ટુ 2 લેમડા. આ મિત્રો થયો પથ તફાવત. તો સ્વાભાવિક છે કે પથ તફાવત ઉત્પન્ન થાય તો કળા તફાવત ઉત્પન્ન થયો જ હોય. આ બે વચ્ચે કળા તફાવત અહીંથી ઉત્પન્ન થયેલા તરંગો આની વચ્ચે કળા તફાવત હશે. હવે તમે ન કહી શકો કે બે વચ્ચે કળા તફાવત શૂન્ય છે. તો કેટલો કળા તફાવત હોય તો આપણને બે રિલેશન એ ખબર છે કે અહીંયા તમે એક લેમડા લ્યો મિત્રો, અહીં લેમડા, આ તરંગ લંબાઈ લેમડા લ્યો તો અહીંથી 0 થી લઈ અને કળા કેટલી કહેવાય 2π રેડિયન આપણને ખબર છે. એટલે પથ તફાવત લેમડા જેટલો હોય તો કળા તફાવત સ્વાભાવિક છે 2π રેડિયન જેટલો જ હોય. જો પથ તફાવત 2 લેમડા થાય તો કળા તફાવત 2π પ્લસ 2π એટલે 4π થઈ જાય. તો સ્વાભાવિક છે કે સંબંધ શું લખાય તો કે કળા તફાવત ઇઝ ઇક્વલ ટુ 2π બાય લેમડા ઇન્ટુ પથ તફાવત. આ વસ્તુ મેં તમને તરંગમાં સમજાવી દીધી હોય પણ અત્યારે પાછી તમને રિમાઇન્ડ કરાવું છું. તો હવે વિચારો, ચલો હું પથ તફાવત લેમડા લઉં, લેમડા, તો મને કળા તફાવત કેટલો મળવો જોઈએ 2π, રાઈટ? મૂકો અહીંયા પથ તફાવત લેમડા મૂકશો તો લેમડા લેમડા કેન્સલ, તો કળા તફાવત 2π. એટલે કળા તફાવતને હું ડેલ્ટા ફાઈ કહી દઉં 2π બાય લેમડા અને પથ તફાવત એટલે રસ્તો એટલે સ્થાનાંતર સીધું ડેલ્ટા એક્સ. તો જો મારો ડેલ્ટા એક્સ લેમડા હોય તો કળા તફાવત ડેલ્ટા ફાઈ 2π મળશે. આ 2 લેમડા હશે તો લેમડા લેમડા કેન્સલ થઈ જાય તો 2 × 2 એટલે 4π. તો કળા તફાવત કેટલો થઈ જાય 4π થઈ જાય. 3 લેમડા મૂકવા અહીંયા તો લેમડા લેમડા કેન્સલ, 3 × 2 એટલે 6π થઈ જાય. તો જેમ એક લેમડા વધતો જાય એમ એના ગુણાંકમાં 2π જેટલું વધતું જશે. તો સ્વાભાવિક છે કે અહીંયા કળા તફાવત જો 2 લેમડા હોય તો 4π જેટલો કળા તફાવત હોય. તો આપણો અહીંયા પથ તફાવત કેટલો છે 2 લેમડા, તો અહીં 2 લેમડા મૂકો તો 2 લેમડા લેમડા કેન્સલ, 2 × 2 4 એટલે કળા તફાવત ડેલ્ટા ફાઈ મારો કેટલો થશે 4π થશે. આઈ હોપ આ વાત બધાને ક્લિયર થઈ ગઈ હશે કે જો પથ તફાવત 2 લેમડા હોય તો કળા તફાવત 4π હોય. તો હવે તમે આવું સમીકરણ ન લખી શકો બંને માટે કે y1 ઇઝ ઇક્વલ ટુ, આનું સમીકરણ y1 ઇઝ ઇક્વલ ટુ જો a cos ઓમેગા ટી લખું તો સ્વાભાવિક છે કે y2 ઇઝ ઇક્વલ ટુ આ દૂર છે જો અંતર, આના કરતા આની કળા પાછળ હોય એટલી કેટલા રેડિયન 2π રેડિયન, સોરી 4π રેડિયન. તો બીજા માટે સમીકરણ જ્યારે લખું ત્યારે a ઇન્ટુ cos ઓમેગા ટી માઇનસ 2π થાય, સોરી 4π. હવે તમે બેની બાદબાકી કરશો તો તમને કળા તફાવત કેટલો મળશે 4π. કારણ કે આ બેનો તમે ઓમેગા ટી માઇનસ 4π અને માઇનસ ઓમેગા ટી કરો તો ઓમેગા ટી કેન્સલ થઈ જાય, જવાબ આવશે માઇનસ 4π. એનો મતલબ આ 4π જેટલું કળામાં પાછળ છે, આ 4π જેટલું કેટલું આગળ છે. તો આ જે છે એ તરંગ અહીંયા પહોંચે. સ્વાભાવિક છે કે આ અંતર ઓછું હોય તો પહેલા અહીંયા તરંગ પહોંચવાનું છે. પહેલું તરંગ હિટ અહીંયા પહેલા આ કરશે, રાઈટ? બંને એક સાથે હિટ નહીં કરે. તો એ જે ડિફરન્સ ઉત્પન્ન થાય છે મિત્રો, એ ડિફરન્સ કેટલો હોય આનો 4π જેટલો ઓછો હોય કળા તફાવતમાં. તો પહેલું સમીકરણ તમે લખો a cos ઓમેગા ટી અને બીજું લખો તો આવું લખવું પડે a cos ઓમેગા ટી લખાય નહીં, a cos ઓમેગા ટી માઇનસ 4π લખવું પડે. હવે તમે જોજો શું થશે. આને આમ લખવામાં કાંઈ વાંધો a cos ઓમેગા ટી,
4 પાઈ માઇનસ ઓમેગા ટી કોસ વિધેય છે, કોસ માઇનસ થીટા ઇઝ ઇક્વલ ટુ કોસ થીટા. આ 4 પાઈ માઇનસ થયું મિત્રો. 4 પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? એકમ વર્તુળ આવડવું જોઈએ. 0, પાઈ બાય 2, પાઈ, 3 પાઈ બાય 2 અને આ 4 પાઈ, સોરી 2 પાઈ. પાછું ચક્કર પૂરું કરો એટલે 4 પાઈ અહીંયા જ આવશે પાછું, રાઈટ? 4 પાઈ માઇનસ એટલે ચોથું ચરણ. ચોથા ચરણમાં ઓલ STC, કોસ અને સેક ધન હોય, બાકી બધા ઋણ હોય. અને 4 પાઈ વિધેય ચેન્જ નહીં થાય, કોસનું કોસ જ રહેશે એટલે કોસ થીટા જ થાય. કોસ થીટા એટલે કોસ ઓમેગા ટી જ રહેશે. વિધેય ધન થશે કારણ કે કોસ અને સેક બંને ધન હોય, બાકી બધા ઋણ હોય, એટલે જવાબ તમારો એ કોસ ઓમેગા ટી જ રહેશે. હવે વિચારો આ બે વચ્ચે કડા તફાવત કેટલો? 0. ઓમેગા ટી થઈ ગયું. અહીંયા તમને દેખાય છે 4 પાઈ જેટલો કડા તફાવત પાછળ. પરંતુ મિત્રો જ્યારે આ અંતર અત્યંત નાનું હોય, એટલે ધારો કે આ અંતરને મેં ડી કીધું અને આ અંતરને તમને કેપિટલ ડી કહી દો. આ મીટરમાં હોય ને મિલીમીટરમાં અથવા તો માઇક્રોમીટરની અંદર અત્યંત સૂક્ષ્મ હોય, એટલે આ અંતર અત્યંત મોટું હોય, ડી ગ્રેટર ધેન સ્મોલ ડી. ત્યારે એક્ઝેક્ટ લંબ દ્વિભાજક ઉપર સિવાયના કોઈ પણ S1P ઇઝ નોટ ઇક્વલ ટુ S2P હોય, ઇક્વલ ને બદલે નોટ ઇક્વલ, ક્યુ. હવે આપણે ક્યુ ની વાત કરીએ તો ક્યુ પોઈન્ટ S1Q ઇઝ નોટ ઇક્વલ ટુ S2Q, તો પણ તમને પાછી કળા, આ બંનેમાંથી ઉત્સર્જાતા તરંગોની કળા એવા બિંદુઓ મળશે જે જ્યાં પાછી કળા સમાન થઈ જશે. તો અહીંથી જ્યારે ઉત્પન્ન થયેલા તરંગો પાછી કળાએ સમાન કળાએ આવી જાય તો ફરીથી શું થશે? ઓલા જેવું જ, a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા ટી, 2a cos ઓમેગા ટી. તીવ્રતા કેટલા ગણી? 4 ગણી. હમણાં જ મેં લખ્યું હતું I ઇઝ ઇક્વલ ટુ 4I0. આવું થયું તો તીવ્રતા મહત્તમ થઈ ગઈ. તો જરૂરી નથી કે આ પોઈન્ટ ઉપર જ આવે કોઈ એવું. આ પોઈન્ટ ક્યાં આપણે દોર્યો કે બંને વચ્ચેનો પથ તફાવત કેટલો છે? 2 લેમ્બડા. એવું બિંદુ તમે વિચારો તો એ બિંદુ આગળ ફરી કળા સમાન થઈ જાય, એનો મતલબ થાય કે ત્યાં ફરી તીવ્રતા કેટલી થઈ જાય? 4I0 મેક્સિમમ થઈ જાય. તો આવો 2 લેમ્બડાનો તફાવત હોય તો ઘણા બિંદુ હોઈ શકે. દાખલા તરીકે એકની તરંગ લંબાઈ જે છે, સોરી એકનો પથ તફાવત જે છે એ તમે 7 લેમ્બડા લ્યો, આ નાનું લ્યો 6 લેમ્બડા. તો આ બે વચ્ચે પથ તફાવત કેટલો? 1 લેમ્બડા. 1 લેમ્બડા એ કડા તફાવત કેટલો? 2 પાઈ. તો અહીં તમે શું મૂકશો? એકનું ઓમેગા ટી મૂકશો તો એકનું 2 પાઈ મૂકશો, રાઈટ? 2 પાઈ માઇનસ એટલે કેટલામું ચરણ? ચોથું. ચોથા ચરણમાં કોસ કેવો હોય? ધન. તો તમારું કોસ ઓમેગા ટી, તો કોસ ઓમેગા ટી જ ઊભું રહેશે. a cos ઓમેગા ટી પ્લસ a cos ઓમેગા 2a cos ઓમેગા, ફરી તીવ્રતા મેક્સિમમ મળશે. તો પથ તફાવત ક્યાં? તો કે જ્યાં લેમ્બડા હોય, 2 લેમ્બડા હોય, પાછું 3 લેમ્બડા કરશો એટલે શું થશે? 3 લેમ્બડા એ 6 પાઈ થઈ જાય. 1 લેમ્બડા એ 2 પાઈ, એમ 2 લેમ્બડા એ 4 પાઈ, 3 લેમ્બડા એ 6 પાઈ. તો ફરી ન્યા પાછો પથ તફાવત, સોરી કળા તફાવત, એટલે બંને સમાન કળાએ આવી જશે. તો એવા અસંખ્ય બિંદુ આમાં મળી શકે, આ ક્યુ જેવા, કે જ્યાં પાછા બંને તરંગો એક કળાએ આવી જાય. અને એક કળાએ જ્યારે આવે મિત્રો, ત્યારે તીવ્રતા એની મેક્સિમમ થઈ જાય. અને મિત્રો મેક્સિમમ તીવ્રતા જ્યાં થાય એવા સંપાતીકરણ વખતે જે વ્યતિકરણ સર્જાય, મેં હમણાં જ કીધું, બે તરંગોના સંપાતીકરણને કારણે ઉત્પન્ન થતી ભૌમિતિક અસરને વ્યતિકરણ કહેવાય. મિત્રો તો અહીંયા જે વ્યતિકરણ રચાણું કહેવાય, કયા બિંદુ? એ ક્યુ બિંદુ. બે તરંગો સંપાત થયા. હવે બીજું કોઈ એક બિંદુ વિચારો S, બીજું એક વિચારો T, બીજું એક બિંદુ વિચારો U, કે જ્યાં આગળ ફરીથી કળા સમાન કળાએ આવી જાય, આવું થઈ જાય. તો ત્યાં જે વ્યતિકરણ રચાણું, એ વ્યતિકરણમાં તીવ્રતા મેક્સિમમ થઈ જાય મિત્રો. અને એવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. કેવું વ્યતિકરણ કહેવાય? સહાયક વ્યતિકરણ. બે એવા ઉદ્ગમ છે કે જેમની કળા સમાન છે અને બંનેને તમે કોઈ એક જગ્યા ઉપર મૂકી અને એક એવું પડદા ઉપરનું બિંદુ વિચારો કે જેમાં પથ તફાવત રચાતો તો હોય. હા, આ એક જ જગ્યા એવી છે કે જ્યાં પથ તફાવત 0 રચાય, લંબ દ્વિભાજક. તો ત્યાં તો સ્વાભાવિક છે કે પથ તફાવત જ નથી રચાતો, પથ તફાવત 0 રચાય છે, તો S1P ઇઝ ઇક્વલ ટુ S2P જ થઈ જાય છે.
તો તમારો એ cos ઓમેગા ટી પ્લસ એ cos ઓમેગા ટી સીધું 2a cos ઓમેગા ટી થાય. પણ એવા બિંદુઓ પણ છે કે જ્યાં પથ તફાવત શૂન્ય ન હોવા છતાંય કાંઈક પથ તફાવત રચાય છે છતાંય ત્યાં તમને તીવ્રતા મેક્સિમમ મળે. આવા બિંદુઓ પડદા ઉપરના મળે. મિત્રો, એ પડદા ઉપરના એવા બિંદુ કે જ્યાં સંપાતીકરણને કારણે મેક્સિમમ તીવ્રતા મળે છે મિત્રો, એવા વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. તો વ્યાપક રીતે વિચારો કે અહીંયા બિંદુઓ એવા ક્યાં હશે કે જ્યાં સહાયક વ્યતિકરણ મળશે. વ્યાપક રીતે વિચારીએ આપણે. બધા જ લેમડા એટલે કે n લેમડા. n ની વેલ્યુ મૂકી દો 1 2 3 4 5 6. 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, 5 લેમડા. બધા જ લેમડા એટલે બધા જ 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, 8 પાઈ, બધા 2 પાઈ ના ગુણાંકમાં 2 પાઈ, 4 પાઈ, 6 પાઈ, બધા બેકી પાઈ. એટલે કડા તફાવત બધા જ બેકી પાઈ હોય અને પદ તફાવત બધા n ના ગુણાંકમાં હોય. એવા બધા જ બિંદુ ઉપર સહાયક વ્યતિકરણ રચાશે મિત્રો, અને ત્યાં તીવ્રતા મેક્સિમમ થશે. ક્લિયર? એટલે તીવ્રતાઓ તમને મેક્સિમમ એટલે સમય સાથે ન બદલાતી એવી જગ્યાઓ કે આ જગ્યા છે સમય સાથે નહીં બદલે, ત્યાં તીવ્રતા તમે ગમે ત્યારે જોશો મેક્સિમમ જ રહેશે. તો બે એવા પોઈન્ટ સોર્સ લીધા કે જેની કળા સમાન હોય, સમય સાથે કળા બદલાતી ના રહેતી હોય મિત્રો, તો આવા ઉદ્ગમને સુસંબંધ ઉદ્ગમ કહેવાય. અને આ સુસંબંધ ઉદ્ગમ દ્વારા તમે કોઈ પણ એક પડદા ઉપર કે દિવાલ ઉપર તમે આવી મહત્તમ તીવ્રતાની સ્થિર પેટર્ન જોઈ શકો કે અહીંયા તીવ્રતા મેક્સિમમ, અહીંયા તીવ્રતા મેક્સિમમ, અહીંયા તીવ્રતા મેક્સિમમ. ક્લિયર? આટલી વસ્તુ સમજાઈ ગઈ. તો આવા પ્રકારના વ્યતિકરણને સહાયક વ્યતિકરણ કહેવાય. હવે આપણે એવી તીવ્રતા કે જ્યાં તીવ્રતા તમને ઘટેલી મળે એવું એક ઉદાહરણ લઈએ એટલે તમને આઈડિયા આવે. મિત્રો, હવે આપણે બે એવા પોઈન્ટ સોર્સ લીધા S1 ને S2, રાઈટ? અને આ પડદા ઉપરનું લંબ દ્વિભાજક દોરીએ અને અહીંથી જે ઉત્પન્ન થતા તરંગો જે છે આ પોઈન્ટ આગળ મળે છે. રાઈટ? હવે આ તમારું S2P માઇનસ S1P એટલે કે પથ તફાવત કંઈક એવો છે કે જેથી કરીને તીવ્રતા તે મેક્સિમમ મળે ને એ સિવાયની કંઈક વાત કરીએ. ચલો હવે હું એક ઉદાહરણ વેલ્યુ સાથે તમને સમજાવું, પછી હું તમને વ્યાપક રીતે પણ સમજાવી દઉં બંને સાથે. રાઈટ? ચલો વેલ્યુ આપણે લઈએ. દાખલા તરીકે 8.75. આને આપણે કહી દઈએ 8.75 અને આને કહી દઈએ 7.25. S2P માંથી S1P માઇનસ કરીએ આપણે. આ P પોઈન્ટ જ કહી દઈએ, આપણે ગમે નામ આપી દઈએ, કંઈ નામ સાથે કંઈ લેવા દેવા નથી. S2P માઇનસ S1P કરીએ એટલે 8.75 માઇનસ 7.25 કરે 0, 7 minus 2 એટલે 5, 8 minus એટલે 1.5. આવું થયું. તો મિત્રો 1.5 જવાબ આવ્યું એટલે કે 3/2. 3નું અડધું કરશો તો તમને દોઢ મળશે 1.5. તો 1.5 તો આ બે વચ્ચે પદ તફાવત કેટલો થયો? 1.5. જોજો સમજો 1.5. ઓકે, તો આને 1.5 ને આમે લખાય 1 plus 0.5. આને આમે લખાય 1 plus 1/2. હવે 1.5 ને બદલે 2.5 હશે તો આને આમ લખાશે 2 plus 1/2. હવે એને બદલે 3.5 હશે તો આને આમ લખાશે 3 plus 1/2. લખાય ને? તો પથ તફાવત જ્યારે 3.5, 1.5, 2.5, 5.5, 7.5, 6.5, 8.5 ગમે, એટલે વ્યાપક રીતે આને હું તમને n કહી દઉં, n, તો n plus 1/2 લેમડા. લેમડા તો આવશે, જો તરંગ લંબાઈ લેમડા છે પાછળ, લેમડાના ગુણાંકમાં, રાઈટ? તો લેમડા ગુણ્યા n plus 1. હમણાં આગળ જે તીવ્રતા મહત્તમ મળતી હતી ત્યાં આપણે જોયું હતું n લેમડા હતો પદ તફાવત. લેમડાના સીધા ગુણાંકમાં 1 લેમડા, 2 લેમડા, 3 લેમડા, 4 લેમડા, 5 લેમડા, 6 લેમડા, બધા જ લેમડાઓ.
ત્યાં આગળ એવા બિંદુઓ વિચારે કે પદ તફાવત તમારો n લેમ્બડા થાય વ્યાપક રીતે, તો અહીંયા તીવ્રતા તમને 4I0 એટલે મેક્સિમમ મળતી હતી અને આને આપણે સહાયક વ્યતિકરણ કહેતા હતા, રાઈટ. સમય સાથે કળા ત્યાં આગળ એ બિંદુ આગળ બદલાતી નહોતી. ઓકે, તો એવા બધા પોઈન્ટ આપણે વિચાર્યા હતા, રાઈટ. હવે આપણે વિચારીએ કે જેમાં તમને પદ તફાવત 0.5 + 1 એટલે કે 1 2 3 4 અહીં મૂકતું જવાનું, એટલે 1 2 3 4 ને મેં n કહી દીધું, n + 1/2 × લેમ્બડા. આવા ગમે એ વિચારશો પદ તફાવત મિત્રો, તો કળા તફાવત કેટલો થશે? આની સાપેક્ષમાં વિચારો, કળા તફાવત કેટલો થાય? કે હંમેશા મેં તમને કીધું કે 2π એટલે લેમ્બડા, પછી 4π એટલે 2 લેમ્બડા, રાઈટ. પછી 6π એટલે 3 લેમ્બડા. હમણાં કળા તફાવત ને પદ તફાવત વચ્ચેનો સંબંધ લખ્યો તે જ વાત. હવે વચ્ચેનો ભાગ વિચારો છે કળા તફાવતમાં. જો 3π કરશો તો અહીંયા તમારું થઈ જશે 1.5 લેમ્બડા. સ્વાભાવિક છે, એક શૃંગિક ગર્ત પ્લસ થઈ જશે. જો તમે આમાં 5π કરશો તો અહીંયા થઈ જશે તમારું 2.5 લેમ્બડા. કારણ કે લેમ્બડામાં 2 લેમ્બડામાં લેમ્બડા ઉમેરી દો, સોરી 0.5 લેમ્બડા ઉમેરી દો એટલે તમારે થઈ ગયું 2.5 લેમ્બડા. તો 2.5 લેમ્બડા એટલે 5π થઈ જશે. તો બેકી પાઈ જેટલો કળા તફાવત હતો, એટલે કે બધા જ લેમ્બડા જેટલો પદ તફાવત હતો, એટલે n લેમ્બડા જેટલો પદ તફાવત અને 2π 4π 6π આ બેકી પાઈ જેટલો કળા તફાવત હતો, ત્યારે તમને તીવ્રતા મેક્સિમમ એટલે કે 4I0 મળતી હતી. રેડી. હવે ઊંધું કે n લેમ્બડાને બદલે n + 1/2 લેમ્બડા, n + 1/2 લેમ્બડા વ્યાપક રીતે, તો કળા તફાવત બધા તમારા કેવા પાઈ થશે? એકી પાઈ, π 3π 5π 7π. આ બધા જ તમે લ્યો મિત્રો, તો ત્યાં તમને તીવ્રતા બધી જ શૂન્ય મળશે. તો જ્યાં તીવ્રતા શૂન્ય મળે મિત્રો, એને વિનાશક વ્યતિકરણ કહેવાય. કેવું વ્યતિકરણ કહેવાય? વિનાશક વ્યતિકરણ કહેવાય. એટલે તીવ્રતાનો ત્યાં નાશ થાય છે, એટલે તીવ્રતા 0. તો પડદા ઉપરના એવા પણ બિંદુઓ મળશે કે જ્યાં તીવ્રતા મેક્સિમમ થાય, અને એવા પણ બિંદુઓ મળશે કે જ્યાં તીવ્રતા તમારી શું થાય? ન્યૂનતમ એટલે શૂન્ય થાય. એ બધા જ બિંદુઓને વિનાશક વ્યતિકરણ કહેવાય. હવે આપણને એમ થાય કે સાહેબ તમે ઓલામાં 4π0 એ તો બરાબર, a + a એટલે 2a cos અને કંપ વિસ્તાર મેક્સિમમ એ લખી દીધું હતું, એની ઉપર તમે કીધું હતું કે તીવ્રતા કંપ વિસ્તાર બમણો થયો એટલે તીવ્રતા તમારી 4 ગણી થઈ ગઈ, મેક્સિમમ તીવ્રતા થઈ ગઈ. તો એ મેક્સિમમ થઈને આ ન્યૂનતમ થયો. હજી એને સારી રીતે સમજવું હોય તો કેમ ન્યૂનતમ ને મેક્સિમમની વાત? તો આપણે આ વેલ્યુથી જે લીધું છે ને, વેલ્યુ યાદ રાખજો, n + 1/2 લેમ્બડા અને n લેમ્બડા. n લેમ્બડા જેટલો પદ તફાવત એટલે 2π બેકી સંખ્યાના જ્યારે કળા તફાવત હોય ત્યારે તીવ્રતા મેક્સિમમ મળે, અને n + 1/2 લેમ્બડા જેટલો પદ તફાવત એટલે એકી સંખ્યાના બધા પાઈ હોય ત્યારે તીવ્રતા તમને શૂન્ય મળે. આવી મેં વાત તમને કરી છે, રાઈટ. હવે યાદ રાખજો, આપણે પ્રોપર વેલ્યુ સાથે નથી લેતા. કોઈ કળા તફાવત ધારી લઈએ, ફાઈ ગમે, અને પછી ગણતરી કરવાનો જો પ્રયત્ન કરીએ તો શું થાય તમે જો. દાખલા તરીકે ચલો વેલ્યુ લેતા જ નથી આપણે, બે સમીકરણ લખીએ. યાદ છે તમને સ્થિત તરંગમાં આપણે એવું લેતા હતા? તરંગ ચેપ્ટરની અંદર સ્થિત તરંગમાં બે તરંગો વચ્ચે સૂક્ષ્મ કળા તફાવત લઈને આપણે ગણતરી કરતા હતા. આપણે એકની કળા y = a cos ωt લઈએ, અને એની કળા બીજાની કળા y2 ની ઓછી લેવાની છે, એટલે a cos ωt - આવી ધાર લઈએ. હમણાં લેતા હતા ને ωt - 2π ને 4π ને એક્ઝામ્પલ લીધા હતા, ઉદાહરણ લીધા હતા. હવે ધારી લે કે ફાઈ છે કળા તફાવત, શું ફરક પડે? ઓકે, તો હવે તમારું સમીકરણ થાય y = y1 + y2, રાઈટ. તો એ કોમન નીકળે બેયમાં, એટલે cos ωt + cos ωt - 5 થશે. હવે મિત્રો y = શું? cos + cos એટલે 2 cos cos, this plus this by 2, this minus this by 2, alpha plus beta by 2, alpha minus beta by 2. ત્રિકોણમિતિ સૂત્ર તમને યાદ હોવું જોઈએ. તો એ આનું હવે 2 cos cos, આ પ્લસ આ બાય 2 એટલે ωt + ωt - 5, ωt + 2ωt
-5 એટલે આ તમારું શું થશે તમે જો 2 ઓમેગા ટી પ્લસ ઓમેગા ટી -5/2 ક્લિયર. અને આ બેની બાદબાકી કરો તો ઓમેગા ટી કેન્સલ થઈ જાય એટલે ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી પ્લસ 5 એટલે cos 5/2. ઓમેગા ટી માઇનસ ઓમેગા ટી કેન્સલ માઇનસ માઇનસ પ્લસ થઈ જાય પ્લસ 5/2 રાઈટ. હવે આ સમીકરણનું આવી રીતે લખી નાખો y ઇઝ ઇક્વલ ટુ cos 5/2 આગળ લખી નાખો એટલે 2 into a અને cos 5/2 આગળ તમારું આવે તો cos 2 ઓમેગા ટી માઇનસ 5/2 ઇઝ ઇક્વલ ટુ y. મિત્રો આ cos છે એ સમય સાથે આ વિધેય બદલાય. એની આગળનું જે છે આ ભાગ આ શું કહેવાય તરંગનો કંપ વિસ્તાર. હવે તમે જો તરંગનો કંપ વિસ્તાર 2a cos 5/2 એટલે જેમ કળા બદલાય એમ કંપ વિસ્તાર એ બદલાય. તો સ્વાભાવિક છે કે તરંગનો કંપ વિસ્તાર જો આ પ્રમાણે બદલાતો હોય તો આનો સ્ક્વેર કરીએ. જો આનો સ્ક્વેર કરો તો કંપ વિસ્તારનો વર્ગ, હાલો ચલો આ કંપ વિસ્તારનું એ કહી દો કેપિટલ એ. તો કેપિટલ એ ઇઝ ઇક્વલ ટુ શું તો કે 2a cos 5/2 રાઈટ. આનો સ્ક્વેર કરો એટલે a સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2. આનો મતલબ શું થયો કે તરંગનો કંપ વિસ્તારનો વર્ગ હોય એ તીવ્રતાના સમપ્રમાણમાં હોય તો તીવ્રતા પ્રપોર્શનલ ટુ 4a સ્ક્વેર એટલે કે તીવ્રતા I ઇઝ ઇક્વલ ટુ આ તમારા માટે કંપ વિસ્તારનો વર્ગ એટલે આનો વર્ગ એટલે એનો સ્ક્વેર ડાયરેક્ટ આ લખી નાખું 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2 પ્રમાણે બદલાય. આનો મતલબ આવો થયો ને કે તીવ્રતા કંપ વિસ્તારનો વર્ગ એટલે કંપ વિસ્તારનો વર્ગ આના સમપ્રમાણમાં બદલાય એટલે I ઇઝ ઇક્વલ ટુ 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2. ચલો ફરીથી હવે આપણે આપણા ઓલી જે ઉદાહરણો લીધા હતા ને એની ઉપર આવીએ આપણે. મિત્રો કળા તફાવત બેકી પાઈમાં મૂકો. પહેલા 0 થી સ્ટાર્ટ કરીએ. 0 cos 0 ની કિંમત 1, કળા તફાવત 0 એટલે પદ તફાવતે સામે 0 સામે કળા તફાવતે 0 એટલે આપણું ઓલું પોઈન્ટ કયું લંબ દ્વિભાજક ઉપરનું બિંદુ. તો cos 0 ની કિંમત 1 કરતા cos ક્યારેય મોટો હોય નહીં એટલે તમને તીવ્રતા મળે I ઇઝ ઇક્વલ ટુ 4a સ્ક્વેર. કંપ વિસ્તાર a સ્ક્વેર એટલે I0 આપણો કંપ વિસ્તારના વર્ગ પ્રારંભિક તીવ્રતા તો પ્રપોર્શનલ ટુ I સ્ક્વેર એટલે તીવ્રતા મળે તમને 4I0 મેક્સિમમ. કારણ કે a સ્ક્વેર ની જગ્યાએ તમે I0 લખો તો તીવ્રતા તમને કેટલી થઈ ગઈ 4I0. ક્યાં આગળ phi ઇઝ ઇક્વલ ટુ 0 હોય કળા તફાવત 0 હોય તો. હવે કળા તફાવત મૂકતા જાઓ બેકી પાઈમાં 2 પાઈ 2 કેન્સલ એટલે પાઈ. cos પાઈ કેટલો હોય મિત્રો આ cos વિધેય cos પાઈ એટલે આ થાય આ પાઈ કેટલો હોય -1. cos પાઈ ની કિંમત -1 નો સ્ક્વેર અહીં તમારો થઈ જશે પાઈ. જો મેં 2 પાઈ મૂક્યું 2 કેન્સલ એટલે પાઈ cos પાઈ ની કિંમત -1 નો સ્ક્વેર 1 જ થઈ જાય તો પાછું પણ 4a સ્ક્વેર જ કંપ વિસ્તાર મળશે એટલે તીવ્રતા 4I0 જ મળશે. એટલે ક્યાં આગળ તીવ્રતા 4I મળી 2 પાઈ કળા તફાવત 4 પાઈ મૂકો 4 પાઈ એટલે 2 કેન્સલ એટલે 2 પાઈ થશે cos 2 પાઈ ની કિંમત કેટલી 1 મેક્સિમમ 1 થઈ ગઈ 1 નો સ્ક્વેર 1 એટલે કંપ વિસ્તાર 4a સ્ક્વેર એટલે તીવ્રતા તમારી 4I0 થાય. તો જ્યાં બેકી પાઈ હતા જો લખેલું જ છે બેકી પાઈએ તીવ્રતા મેક્સિમમ મળે. હવે એકી પાઈ મૂકો એકી પાઈ મૂકીએ પાઈ/2 cos π/2 0 હોય ખબર છે અહીં π/2 0 3π/2 0 5π/2 પાછી 0 7π/2 પાછું 0 થઈ જાય. તો બધા એકી પાઈએ શું મળે તીવ્રતા 0 મળે ને. તો સ્વાભાવિક છે કે તીવ્રતા પ્રપોર્શનલ ટુ 4a સ્ક્વેર cos સ્ક્વેર 5/2 કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય તો તમારા માટે cos સ્ક્વેર વિધેય અનુસાર બદલાય તીવ્રતા. તો જેમ cos વિધેય મહત્તમ થશે 1 થશે તો તીવ્રતા મેક્સિમમ થશે અને cos જ્યાં 0 થઈ જશે ત્યાં તીવ્રતા શું થશે ન્યૂનતમ. તો ક્યાં આગળ તીવ્રતા મેક્સિમમ મળી મિત્રો બેકી પાઈએ તમને મેક્સિમમ મળી 0 થી સ્ટાર્ટ કરીને 0 2 પાઈ 4 પાઈ
અને બાકીના બધા એકી પાય છે ત્યાં તીવ્રતા ન્યૂનતમ મળી, તો એવા બિંદુ આગળ તમને વિનાશક વ્યતિકરણ જોવા મળશે. એટલે વ્યાપક રીતે શું આપણે તાર્યું હતું કે પથ તફાવત બધા n લેમ્બડા ત્યાં બધી તીવ્રતા મેક્સિમમ, અને પથ તફાવત n+1/2 લેમ્બડા ત્યાં પથ તફાવત આવા પથ તફાવત ઉપર તીવ્રતા મિનિમમ. એટલે અહીંયા સહાયક વ્યતિકરણ રચાય, અહીંયા વિનાશક વ્યતિકરણ રચાય. તો પથ તફાવત તમારો Δx, આ તમારો Δx કહી દો, તો Δx n લેમ્બડા હોય તો ત્યાં સહાયક વ્યતિકરણ રચાતું હોય, અને Δx n+1/2 લેમ્બડા હોય ત્યારે વિનાશક વ્યતિકરણ રચાતું હોય. ત્યારે જ્યાં n = 0, 1, 2, 3, અહીંયા પણ n = 0, 1, 2, 3 થશે. જો અહીં 0 મૂકો તો 0, 1/2 એટલે લેમ્બડા/2, લેમ્બડા/2 એટલે શું થઈ ગયું 1.5 લેમ્બડા, 0.5 લેમ્બડા. તો 0.5 લેમ્બડા એ પદ તફાવત તમારો પાઈ થશે, એકી પાઈ થઈ જશે. એટલે પદ તફાવત એકી પાઈ જેવો થશે. એ ભેગું શું થશે લેમ્બડા, આ થાય ને લેમ્બડા/2. 0 મૂકો તો લેમ્બડા/2 થાય. તો લેમ્બડા/2 એ ચક્રની હારે વિચારો, ચક્રની હારે, તો લેમ્બડા/2 એ શું થાય પાઈ, પછી પાછો લેમ્બડા એટલે 2π, પાછો 3π એટલે એકી પાઈ, પાછો બેકી પાઈ. તો લેમ્બડા જેટલો લેમ્બડા/2 જેટલો વિચારો તો લેમ્બડા/2 એ શું થશે અહીંયા લેમ્બડા/2 મળે ને 0 મૂકો એટલે 0 મૂકો એટલે લેમ્બડા/2 થાય. એટલે તરંગ લંબાઈનું અડધું. તો આ તમારું તરંગ લંબાઈનું અડધું અહીંયા થાય. એટલે કેવા થાય એકી પાઈ, પછી પાછું 2 મૂકો 1 મૂકો તો 1 × 1/2 એટલે 1.5 લેમ્બડા. 1.5 લેમ્બડા એટલે 1 કરતાં વધારે. એટલે આ 1 લેમ્બડા પૂરો કમ્પ્લીટ. એનો આ પાછી તીવ્રતા શૂન્ય થઈ જશે 1.5 લેમ્બડા એ. પછી પાછો આમાં 1 ઉમેરો એટલે 2.5 લેમ્બડા. 2.5 લેમ્બડા એટલે 2 આખા તરંગ, 1 તરંગ 2 તરંગ, અને એનું પાછું અડધું એટલે 2.5. એટલે અહીંયા પાછી તીવ્રતા શૂન્ય થઈ જશે. તો આ બધાએ n+1/2 લેમ્બડા આટલો પદ તફાવત હોય ત્યાં તીવ્રતા ન્યૂનતમ એટલે કે શૂન્ય થાય, અને n લેમ્બડા એ તીવ્રતા મહત્તમ થાય. આવા તમને પડદા ઉપરના સ્થિર ભાત દેખાય. મિત્રો બે સુસંબદ્ધ ઉદ્ગમનો ઉપયોગ કરો ને ત્યારે મિત્રો આ સ્થિર ભાત રચાય સહાયક અને વિનાશક વ્યતિકરણ વાળી. આવી તમને પેટર્ન જોવા મળે. આવું અસુસંબંધ ઉદ્ગમમાં ન થાય. શું કામ ન થાય મિત્રો? આ સૂત્ર વિચારો તમે કે કંપ વિસ્તાર વાળું આ હોય કે તીવ્રતાના કંપ વિસ્તારની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય એટલે 4a² cos² લેમ્બડા. તો અહીંયા તમારો જો બે તીવ્રતાઓની બે તરંગોનો ઉદ્ગમ સુસંબંધ ના હોય એટલે એનો કળા સતત અનિયમિત રીતે બદલાતી રહેતી હોય, અનિયમિત રીતે કળા બદલાતી રહેતી હોય મિત્રો, તો તમારો cos² અનિયમિત રીતે બદલાય તો તમારે એવરેજ લેવું પડે. તો I = શું થાય તો કે 4a² cos² phi/2 આ એવરેજ થાય. અને cos² નો એવરેજ લ્યો ને મિત્રો, cos² phi/2 નો એવરેજ લ્યો તો તમે આ ભણી જ ગયા છો. સંકલનમાં લેવાનું, આવર્તકાળના એક ગાળામાં cos વિધેય પણ શૂન્ય હોય પણ cos² વિધેય લ્યો તો એનો સરેરાશ 1/2 થાય. આ તમે ભણી જ ગયા હોય. 11th તરંગમાં પણ મેં તમને ભણાવ્યું છે, અને તમને ખ્યાલ પણ હોય કે cos² વિધેયનું તમે એવરેજ લ્યો સમય સાથે બદલાતું વિધેય હોય તો 1/2 થાય. આનો એવરેજ 1/2 કરી નાખો તો આ તમારું 4a²/2 એટલે બે કેન્સલ થઈ જાય, 2a² થઈ જાય. એટલે કંપ વિસ્તાર 2a² થયો તો અહીં a² ની જગ્યાએ I0 મૂકો તો તમારી તીવ્રતા કેટલી થઈ જાય 2I0 થઈ જાય. તમે જો I = 2I0 જવાબ આવી જાય. આનો મતલબ શું થયો કે બે તીવ્રતા સીધી ઉમેરાઈ ગઈ. એકની તીવ્રતા I0 હતી, બીજાની તીવ્રતા I0 હતી એટલે 2I0 થઈ ગઈ. એટલે સીધી તીવ્રતા ઉમેરાઈ જાય એટલે આ તમને સરેરાશ તીવ્રતા આપે. તો તમને બે અસુસંબદ્ધ ઉદ્ગમ લ્યો કે જેની કળા અનિયમિત રીતે બદલાતી હોય ત્યારે મિત્રો ક્યારેય તમને આવી પેટર્ન જોવા ના મળે. કેવી? સહાયક વ્યતિકરણ પછી વિનાશક વ્યતિકરણ પછી સહાયક વ્યતિકરણ પછી વિનાશક વ્યતિકરણ. આવી તમને પેટર્ન ના જોવા મળે. ઉદાહરણ આપું તમને. તમારા ઘરની અંદર 2 પોઈન્ટ સોર્સ છે, 2 લેમ્પ છે. ચલો આ એક લેમ્પ ચાલુ કર્યો, બીજો લેમ્પ ચાલુ કર્યો. આ બેની કળા અનિયમિત રીતે બદલાતી હોય, બે લેમ્પની બદલાતી જ હોય. હું તમને પછી સમજાવું કે એની ફિલામેન્ટમાંથી ઉત્સર્જાતા તરંગો એ ઇલેક્ટ્રોનની સંક્રાંતિને કારણે તરંગો ઉત્પન્ન થાય, અને જુદી જુદી સંક્રાંતિમાં ફ્રીક્વન્સી જુદી હોય. એટલે મિત્રો અસંખ્ય ઇલેક્ટ્રોન જ્યારે ઉત્સર્જિત થાય
ત્યારે એની એનર્જીને અનુરૂપ ફ્રીક્વન્સીના તરંગો ઉત્સર્જિત કરે. એ બધાની ફ્રીક્વન્સી જુદી જુદી હોય એટલે એની કળા અનિયમિત રીતે બદલાતી હોય, એટલે એવા ઉદ્ગમોને અસુસબદ્ધ ઉદ્ગમ કહેવાય. એટલે આ એક લેમ્પ, આ બીજો લેમ્પ, આમાંથી તરંગો ઉત્સર્જન થયા, કોઈ જગ્યાએ દિવાલ ઉપર ભટકાણા. તો તમને દિવાલ ઉપર ક્યાંય આવું જોવા નહીં મળે કે આવું લાઇટ ટપકું, પછી ડાર્ક ટપકું, પછી લાઇટ ટપકું, પછી ડાર્ક ટપકું, પછી લાઇટ ટપકું, પછી ડાર્ક. આવું નહીં જોવા મળે. પેટર્ન જોવા મળે તમારા ઘરમાં ક્યાંય? નહીં. એ આ હોય 2I0. બે લેમ્પની તીવ્રતાનો સીધો સરવાળો. હજી ત્રીજો લેમ્પ ઉમેરો, ત્રીજો લેમ્પ ઉમેરો એટલે પ્રકાશ વધશે. ચોથો લેમ્પ ઉમેરો તો તમારા દિવાલની અંદર લાઇટ વધશે. પાંચમો લેમ્પ ઉમેરશો તો દિવાલમાં લાઇટ વધશે. પણ તમને ક્યારેય એવું નહીં જોવા મળે કે એક પોઈન્ટ ઉપર લાઇટ એકદમ તીવ્ર હોય અને એકમાં અંધારું હોય, એકમાં તીવ્ર હોય નહીં. એવી તમને પેટર્ન સ્થિર ભાત જોવા મળશે નહીં. આનો મતલબ થયો કે તમારા ઘરની અંદર જેટલા સોર્સિસ છે, ટ્યુબલાઇટ, લાઇટ, જે પણ લેમ્પ, એ બધા જ લાઇટ છે અસુસબંધ ઉદ્ગમ છે, સુસબંધ ઉદ્ગમ નથી. એટલે તમને આવી પેટર્ન જોવા મળતી નથી. તમારા ઘરની અંદર તીવ્રતા એવરેજ, સરેરાશ તીવ્રતા જોવા મળે. cos સ્ક્વેર 5/2 નો એવરેજ જોવા મળે, અને એવરેજ કરો એટલે કેટલો થાય? 2I0. એટલે બંને તીવ્રતા એકબીજામાં ઉમેરાઈ જાય છે. તો આઈ હોપ આ વાત તમને સમજાઈ ગઈ હશે. તો હવે પ્રશ્ન એ થાય કે સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો તો એ પણ અસુસબદ્ધ છે. તો આપણને એમ થાય કે તો સુસબદ્ધ ઉદ્ગમ મળે કેવી રીતે? બે એવા સોર્સ કેમ ગોતવા કે જેથી કરીને તમે દિવાલ ઉપર પેટર્ન આવી મેળવી શકો? તો એના માટે એક પ્રયોગ છે, અને એની ચર્ચા એક અલગ લેક્ચરમાં આપણે કરશું મિત્રો, કે સુસબદ્ધ ઉદ્ગમો કેવી રીતે મેળવવા, અથવા સુસબદ્ધ ઉદ્ગમ કેવી રીતે જનરેટ કરી શકાય. તો આજે આપણે બે ઉદ્ગમોનો સરવાળો, સુસબદ્ધ ઉદ્ગમોની તીવ્રતાનો સરવાળો કરો કે અસુસબદ્ધ ઉદ્ગમની તીવ્રતાનો સરવાળો કરો તો તમને શું પરિણામ મળે એ આપણે આજે જોયું. આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખશું. નેક્સ્ટ લેક્ચરમાં આપણે વધારે આગળ ડિસ્કસ કરીશું.